મિત્રો, ભારતની વસ્તી અંદાજે 140 કરોડથી પણ વધારે છે. પણ શું આપ જાણો છો કે સદીઓથી એવા ભારતીયો છે કે જે વિશ્વભરમાં છવાયેલા છે. લગભગ વિશ્વના તમામ નાના મોટા દેશોમાં ભારતીયો આજે આપણને જોવા મળે છે. કોઈ વેપાર અર્થે ગયા હોય ને ત્યાર પછી ત્યાં સ્થાયી થઈ ગયા હોય, તો પછી કોઈ ઉચ્ચ અભ્યાસ માટે ગયા હોય ને પછી ત્યાં સ્થિર થયા હોય. તેમાં કેટલાક એવા પણ હશે કે જે કાયદેસર પ્રક્રિયા પાર પાડીને ગયા હોય અને કેટલાક એવા પણ હશે કે જે ગેરકાયદે ગયા હોય. સદીઓ પહેલા વિદેશ ગયા હતા અથવા તો જબરજસ્તીથી તેમને મોકલવામાં આવ્યા હતા તેવી પણ બાબતો સામે આવી રહી છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, આજથી લગભગ 1500 વર્ષ પહેલા જ્યારે ખલીફાઓને ગુલામોની જરૂર હતી ત્યારે રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને સિંધમાંથી હજારો લોકોને ગુલામ બનાવી તુર્કી લઈ જવામાં આવ્યા હતા, જેની ઇતિહાસમાં નોંધ છે. તે લોકોને આજે આપણે તુર્કી અને યુરોપમાં રહેતા રોમાની લોકો કે પછી જીપ્સી લોકો તરીકે ઓળખીએ છીએ. તેવી જ રીતે અંગ્રેજોએ પણ જરૂરિયાત અનુસાર 18મી અને 19મી સદીમાં ભારતના અનેક લોકોને ગુલામ બનાવ્યા હતા અને ત્યાર પછી તેઓને યુરોપ કે પછી આફ્રિકાના દેશોમાં મોકલવામાં આવ્યા હતા. આજે આફ્રિકાનું તાન્ઝાનિયા કે પછી કેન્યામાં વસતા ભારતીયો તે સમયે અંગ્રેજોના રેલવે લાઇન નાખવાના કામ માટે ગયા હતા કે પછી ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે તે હેતુએ તેઓ ત્યાં ગયા હતા અને તેમાંના મોટા ભાગના પછી ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા, કારણ કે તે પ્રોજેક્ટ ખૂબ જ લાંબો હતો. અનેક વર્ષો સુધી એ પ્રોજેક્ટ ચાલ્યા હતા. મિત્રો, આવી જ રીતે ગુલામ તરીકે અનેક ભારતીયો કેરેબિયન આઇલેન્ડમાં પણ ગયા હતા. આપણે તે પ્રદેશને વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ તરીકે ઓળખીએ છીએ કે પછી કેરેબિયન ટાપુ કહીએ છીએ. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમની જો વાત કરીએ તો તેના ખેલાડી સુનિલ નારાયણ, શિવ નારાયણ ચંદ્રપોલ, રામ નરેશ સરવન. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો અહીંનો ખેલાડી કેશવ મહારાજ, ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમનો રચિન રવિન્દ્રન, આ તમામ ભારતીય મૂળના છે. અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ પણ ભારતીય મૂળના છે, ગુજરાતી છે. તો કચ્છથી એવા અનેક લોકો છે કે જે વેપાર અર્થે ખાસ કરીને આફ્રિકાના વિવિધ દેશોમાં ગયા હોય કે પછી યુરોપમાં ગયા હોય અને ત્યાં સ્થાયી થયા હોય. એક અંદાજ અનુસાર લગભગ સમગ્ર વિશ્વમાં 3.5 કરોડથી વધુ ભારતીયો કે પછી ભારતીય મૂળના વસે છે. આ 3.5 કરોડમાંથી લગભગ 1.5 કરોડ જેટલા એનઆરઆઈ છે અને બાકીના ત્યાં વર્ષોથી વસતા ભારતીય મૂળના છે. ત્યારે અમે આપણે જણાવી દઈએ કે ભારતીયોના ફેવરિટ દેશ કયા છે અને ત્યાં મે 2024 અનુસાર લગભગ કેટલા ભારતીયો વસે છે. મિત્રો, આ યાદીમાં ક્રમની જો વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમે સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. અહીં અંદાજે 54 લાખ ભારતીયો વસે છે. અમેરિકા એ પહેલેથી ભારતીયોનું ડ્રીમ ડેસ્ટિનેશન કહેવાય છે. વાત કરીએ બીજા ક્રમની. બીજા ક્રમે ગલ્ફ દેશ સંયુક્ત આરબ અમીરાત આવે છે. અહીંની વસ્તી લગભગ 36 લાખ ભારતીયો અહીં વસે છે. અહીંનું દુબઈ, શારજા કે પછી અબુધાબી જેવા શહેરો યુએઈનો જ એક ભાગ છે કે જ્યાં શ્રમિકો, એન્જિનિયરો, શિક્ષકો, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઈવર, સફાઈ કર્મીઓ અને વેપારીઓ આ તમામ વર્ગ તમને દુબઈમાં જોવા મળશે. ત્રીજા ક્રમે કોણ છે તેની વાત કરીએ. ત્રીજા ક્રમે આવે છે મલેશિયા. અહીં લગભગ 29 લાખ ભારતીયો વસે છે અને ચોથા ક્રમે કેનેડા આવે છે. ઉત્તર અમેરિકાનો આ કેનેડા દેશ સ્ટુડન્ટ વિઝા પર જવાવાળા ભારતીયો માટે ખૂબ જ જાણીતો છે. કેનેડામાં લગભગ 28 લાખ ભારતીયો વસે છે. જોકે હાલ કેનેડા સરકારે કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે, ત્યાર પછી અહીં આવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. વાત કરીએ પાંચમા ક્રમની. પાંચમા ક્રમે ગલ્ફ દેશ સાઉદી અરબ આવે છે. અહીં અંદાજે 25 લાખ ભારતીયો કામ કરે છે. તો છઠ્ઠા ક્રમે મ્યાનમાર આવે છે, જ્યાં 20 લાખ લોકો વસે છે. અહીંના મોટાભાગના ભારતીયો અહીં સદીઓ પહેલા આવીને વસ્યા હતા. સાતમા ક્રમે યુનાઇટેડ કિંગડમ યુકે આવે છે. અહીં લગભગ 19 લાખ ભારતીયો વસે છે. એવા લાખો લોકો અહીં વસે છે કે જે દાયકાઓ પહેલા ત્યાં જઈને સ્થાયી થયા હોય. વાત કરીએ આઠમા ક્રમની. આઠમા ક્રમે આવે છે સાઉથ આફ્રિકા. અહીં લગભગ 17 લાખ ભારતીયો વસે છે. નવમા ક્રમે શ્રીલંકા આવે છે. અહીં 16 લાખ જેટલા ભારતીયો વસે છે. તેમાંના મોટાભાગના સદીઓથી ત્યાં વસવાટ કરે છે. અહીંના મોટાભાગના લોકો છે તે તમિલ ભાષા બોલે છે. તો 10મા ક્રમે આવે છે કુવેત. કુવેતમાં અંદાજે 10 લાખ ભારતીયો વસે છે અને ત્યાંના વિકાસમાં ભાગીદારી નોંધાવે છે. તાજેતરમાં જ ભારતના વડાપ્રધાને પણ કુવેતની મુલાકાત લીધી હતી, ત્યારે કુવેત સરકારે વડાપ્રધાન મોદીને ત્યાંનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો હતો. વિશ્વમાં વસતા ભારતીયો વર્ષ 2024માં અંદાજે
તેઓ દ્વારા 12,900 કરોડ ડોલરનું નાણું ભારતમાં મોકલવામાં આવ્યાનો અંદાજ છે. આમ વિદેશમાં વસતા ભારતીયો ત્યાં રહીને પણ ભારતને સતત સમૃદ્ધ બનાવે છે. મિત્રો, મને આશા છે કે આ માહિતીસભર વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આવા જ વિડીયો જોવા અમારી ચેનલ રિવોયને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપશો. ધન્યવાદ.